હેલો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ નવી સ્ટાઇલમાં પનીર ટીકા. સૌપ્રથમ આપણે માર્કેટમાંથી લાવેલો પનીર ટીકાનો મસાલો દહીંમાં એડ કરીશું. સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, ગરમ મસાલો, ધાણા જીરું અને ચપટી હળદર એડ કરીને મિક્સ કરી લેવાનો. ત્યારબાદ આપણે ઘરે બનાવેલું પનીરને ફ્રાય કરી લેશું. ઘરે પનીર બનાવવાની રેસીપી મારા યુટ્યુબ ચેનલની લિંક ઉપર ઓપન કરીને તમે જોઈ શકો છો. પછી કાજુ, ડુંગળી, ટામેટાને મિક્સ કરીને મિક્સરમાં ક્રશ કરી લેશું. એક કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરી લેશું. ત્યારબાદ જિંજર ગાર્લિક પેસ્ટને એડ કરીશું. પછી મિક્સરમાં ક્રશ કરેલી પ્યુરીને એડ કરીને 5 મિનિટ કૂક કરી લેશું. ડુંગળી સડી જાય એના માટે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું, મરચું એડ કરીશું. તેને ઢક્કણ ઢાંકીને 5 મિનિટ ચડવા દેશું. ત્યારબાદ એમાં કેપ્સિકમ એડ કરીશું અને ફ્રાય કરેલા પનીરને એડ કરી મિક્સ કરી લેશું. પછી દહીંમાં બનાવેલો મસાલો એડ કરીને આપણે કૂક કરી લેશું. પાંચ મિનિટ તેને ઢક્કણ ઢાંકીને ધીમા આંચે કૂક થવા દેશું. ત્યારબાદ તેમાં કોથમીર સ્પ્રિંકલ કરીને ગરમા ગરમ સર્વ કરીશું. Thank you. Subscribe my channel and join Cooking with Disha.